નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલનનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો લાઈક કરવાની છે. ચલો મિત્રો, જોઈ શકો છો અહીંયા નીચેના પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખો. નીચે પૈકી કયો વનસ્પતિનો અંતઃસ્રાવ છે? તો સાયટોકાઇનિન આવશે. કોણ આવશે? સાયટોકાઇનિન. બે ચેતાકોષો વચ્ચે ખાલી ભાગને શું કહેવાય? ચેતાપાગમ કહેવાય. મિત્રો, આ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે અચૂક તૈયાર કરી દેવાનો છે. મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે, તો મગજ વિચારવા માટે પણ જવાબદાર છે, હૃદયના સ્પંદન માટે પણ જવાબદાર છે, શરીરનું સંતુલન જાળવવા માટે પણ જવાબદાર છે. ઉપરોક્ત તમામ માટે મગજ જવાબદાર છે. થોડું આગળ વધીશું. આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારની કાર્ય કરી રહ્યા નથી અને કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. શરીરમાં ગ્રાહીઓનું કાર્ય પર્યાવરણમાં થતા ફેરફારની માહિતીને ગ્રહણ કરી ઉર્મિવેગ સ્વરૂપે સંવેદી ચેતા મારફતે મધ્ય ચેતાતંત્રમાં મોકલે છે, જેના વડે શરીર પ્રતિચાર આપે છે. શું આપે છે? પ્રતિચાર આપે છે. અને ગાયમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચે અને કાર્ય ન કરી શકે તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં અને આપણું શરીર પ્રતિચાર આપી શકે પણ નહીં. ચેતાકોષ સંરચના તમે જોઈ શકો છો. આ ચેતાંત છે મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આકૃતિ અક્ષતંતુ છે, તમે જોઈ શકો. શિખાતંતુ છે. કોષ કેન્દ્ર પણ તમે જોઈ શકો છો, બરાબર છે ને. કોષકાય પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, આ છે તમારી ચેતાકોષની આકૃતિ, જેને મિત્રો કાર્ય પણ તમે જોઈ શકો છો. અહીંયા કાર્ય પણ સ્પષ્ટ મિત્રો અહીંયા ઉલ્લેખ કરેલ છે, આપેલું છે, બરાબર છે. વનસ્પતિના પ્રકાશાવર્તન કેવી રીતે? પરીક્ષા માટે ખૂબ જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, અચૂક તમારે તૈયાર કરવાનો છે, બરાબર છે. કે કોઈ પણ વનસ્પતિ પ્રકાશ પ્રત્યે પ્રતિચાર આપે છે. જે દિશામાં પ્રકાશ આવતો હોય એ દિશા તરફ વનસ્પતિ વૃદ્ધિ સારી રીતે થાય છે અને ઝડપથી દિશામાં વિકાસ પણ પામે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક છોડનું કુંડામાં બારી પાસે એવી રીતે મૂકો જેથી છોડ ખુલ્લી બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે. થોડા દિવસો બાદ અવલોકન કરો, તેમાં જોવા મળશે કે પ્રકાશ તરફ છોડ વૃદ્ધિ કરે છે. કરોડરજ્જુની ઈજા થવાની ક્રિયા સંકેતો આપવામાં ખલેલ પહોંચે છે. કરોડરજ્જુની જે ઈજા થવાથી નીચેના સંકેતો આપવામાં ખલેલ પહોંચે છે, એટલે પરાવર્તિત ક્રિયામાં ખલેલ પહોંચે છે અથવા જોવા મળતી નથી. શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંદેશો પહોંચી શકતા નથી અને મગજ તરફથી આવતા વિવિધ સંદેશાઓને શરીરમાં અંગો સુધી પહોંચી શકતા નથી. વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે? અંતઃસ્રાવના આધારે વનસ્પતિમાં રાસાયણિક સંકલન થાય છે. તેના આધારે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પ્રતિચારનું સંકલન કરે છે. અંતઃસ્રાવના પ્રસરણને આધારે તેના સંશ્લેષણ સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદ થાય છે. એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલનના નિયંત્રણની જરૂરિયાત સમજાવવાની છે, તમે જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ છે અનૈચ્છિક ક્રિયાઓમાં અને પરાવર્તિત ક્રિયામાં એકબીજાને કેવી રીતે ભિન્ન છે એની પણ મિત્રો વિગતવાર અહીંયા પ્રશ્ન આપેલા છે, તમારે અચૂક જોઈ લેવાનો છે. ઐચ્છિક છે, બરાબર છે. આ ઐચ્છિક ક્રિયાઓ છે. અનૈચ્છિક ક્રિયાઓ પશ્વ મગજના લંબ મજ્જા વડે નિયંત્રિત થાય છે. આ ક્રિયાની જાણકારી મગજને હોય છે. આ ક્રિયા સતત ચાલતી રહે છે, તેના પર નિયંત્રણ કરી શકાતું નથી. હૃદયના ધબકારા છે, શ્વાસોશ્વાસ છે, પરિસંકોચન વગેરે વગેરે. અનૈચ્છિક પ્રક્રિયાઓ ખાસ તમારે યાદ રાખવાના. હૃદયના ધબકારા તમે નિયંત્રણ કરી શકો મિત્રો? ન કરી શકો. શ્વાસોશ્વાસ તમે બંધ કરી શકો ઓટોમેટિક? નથી કરી શકતા. પરિસંકોચન વગેરે આ ક્રિયાઓ નિશ્ચિત સમય દર થાય, ઓટોમેટિક સમયાંતરે થતી રહે છે, આપણે કરવી પડતી નથી. પરાવર્તિત ક્રિયાઓ. પરાવર્તિત ક્રિયાઓ કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે. આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી. આ ક્રિયાઓ એકાએક થાય છે. ગરમ વસ્તુ અડકતા હાથ એકાએક પાછો ખેંચી લેવા, છીંક આવવી, એકાએક અત્યંત ઝડપી ક્રિયા છે. પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપણે આપવાના છે.
તો પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ ચેતાકોષની કાર્યકારી એકમ છે. શિખાતંતુ વડે ઉત્પન્ન થતો ઉર્મિવેગ કોષકાય મારફતે અક્ષ તંતુ છેડા સુધી પહોંચે છે. ખૂબ જ ટૂંકા સમય માટે પરંતુ ઝડપી હોય છે. કેવું હોય છે? ઝડપી હોય છે. ઉર્મિવેગનું વહન અન્ય ચેતાકોષ ગ્રંથિઓ સ્નાયુ કોષોને પ્રાપ્ત થાય છે. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્રાવની ક્રિયાવિધિ અંતઃસ્રાવ મુખ્ય કાર્યકારી એકમ છે. અંતઃસ્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્રાવ ઉત્પન્ન કરાય છે અને રુધિરમાં વહન પામે છે. ટૂંકા સમય માટે થાય છે પરંતુ ખૂબ જ ધીમી હોય છે. કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય છે જેમને અંતઃસ્રાવો વડે માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ લજામણી પરીક્ષા માટે આ પ્રશ્ન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અચૂક તમારે તૈયાર કરી દેવાનો છે. લજામણી વનસ્પતિના હલનચલન વડે તમારા હાથમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે એ તમે પારખવાનો છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે લજામણી વનસ્પતિના હલનચલનની પ્રક્રિયા આ ક્રિયા સ્પર્શને પ્રતિચાર રૂપે થાય છે. આ હલનચલનમાં ચેતા સંદેશા સંકળાયેલા હોતા નથી. વનસ્પતિ કોષોમાં હલનચલન માટે કોઈ પ્રોટીન હોતા નથી. વનસ્પતિના કોષોમાં રહેલ પાણીની માત્રામાં ફેરફાર કરી આકારોમાં ફેરફાર કરે છે અને આપણા પગમાં થનારી ગતિ જે આપણા પગમાં થનારી ગતિની વાત છે તે જરૂરિયાતને આધારે થતી એક ઐચ્છિક ક્રિયા છે. તે નાના મગજમાંથી આવતા જે ચેતા સંદેશાઓ સંકળાયેલા હોય છે. આ ગતિ પગના સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રોટીનનો ભાગ ભજવે છે. વળી ઉર્મિવેગની અસરની ચોક્કસ પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર થતા સ્નાયુ કોષો કેવા થઈ જાય છે? ટૂંકા થાય છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને આપણે પ્રથમ વખત નિહાળી રહ્યા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. મિત્રો ખાસ અમારી ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારી પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી મોડેલ પેપરો તમને યુટ્યુબ માધ્યમથી લાઈવ મિત્રો મળવાના છે. તો મિત્રો અમારી ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું તો ખાસ ભૂલતા જ નહીં. તો મિત્રો મળજો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો ખાસ કરીને આપણે